હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5ના ને ચેપ્ટર 11 ક્ષેત્રફળ તથા પરિમિતિ ને સીઈટી માટે આપણે ભણશું. ગણિત ગમતનું ચેપ્ટર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ. સૌથી પહેલા તો ક્ષેત્રફળ તથા પરિમિતિ સમજતા પહેલા આપણે બેઝિક આપણે જે આકારો છે, ચોરસ છે, લંબચોરસ છે, ત્રિકોણ છે. ત્રિકોણ તો તમારે અત્યારે નહીં આવે, આગળ ભણવામાં આવશે. આપણે તેના વિશે થોડીક વાત કરી લઈએ. ચોરસ છે તેને ચાર બાજુ છે. ચોરસની ચારે ચાર બાજુના માપ કેવા હોય છે? સમાન હોય છે. ધારો કે આ એ હોય તો આ પણ એ જ હશે, આ પણ એ જ હશે અને આ પણ એ જ હશે. ચોરસની ચારે બાજુના માપ કેવા હોય છે? સમાન હોય છે. હવે આપણે આ ટૂંકમાં બેઝિક સંકલ્પના યાદ રાખશું કે ચોરસના ચારે બાજુના માપ કેવા હોય છે? સમાન હોય છે. પછી હવે લંબચોરસ લઈએ. લંબચોરસના કેવા હોય છે? સામસામેની બાજુના માપ સમાન હોય છે. ધારો કે આ હોય છે, આ બી હોય તો આ પણ શું હોય? બી હોય. અને આ સાઈડ ઉપર ધારો કે સી હોય તો આ પણ શું હોય? સી હોય. ટૂંકમાં ચોરસના ચારે બાજુના માપ કેવા હોય? સમાન. ચોરસની ચારે બાજુઓના માપ સમાન હોય. અને લંબચોરસને શું હોય? સામસામેની બાજુના માપ સમાન હોય. આ કારણ કે 5 હોય તો આ પણ શું નીકળશે? 5. અને બી છે કારણ કે 10 હોય તો આ બી પણ શું હશે? 10. આ બેઝિક સંકલ્પનાને આપણે યાદ રાખીશું. પછી આગળ ક્ષેત્રફળ તથા પરિમિતિમાં આગળ વધીએ. હવે પરિમિતિ એટલે શું? પરિમિતિ એટલે શું? ધારો કે આ આપણું ગમે એક ચોરસ છે. ચોરસ છે તો એને આને શું કહેવાય? બાજુ કહેવાય. આ શું છે? બાજુ. આ શું છે? બાજુ. આ બાજુ. પરિમિતિ એટલે શું? ગમે તે આકૃતિ, કેવી પણ બંધ આકૃતિ. બંધ આકૃતિ હોવી જોઈએ. આ રીતના હોય તો આને કેવી કહેવાય? ખુલ્લી આકૃતિ કહેવાય. આ ન ચાલે. હોવી કેવી જોઈએ? ચારે ચાર બાજુ આ રીતના બંધ હોવી જોઈએ. બધી બંધ આકૃતિની બધી બાજુનો સરવાળો, બધી બાજુના સરવાળાને શું કહેવાય? પરિમિતિ. બંધ આકૃતિઓની સીમારેખાની કુલ લંબાઈ એટલે કે બધી જ બાજુના માપના સરવાળાને પરિમિતિ. એટલે શું? આ રીતના એક ચોરસ હોય. આ ધારો કે આપણે શું લીધું? એ લીધું. આ શું હતું? એ. આ એ અને આ એ. શા માટે? કારણ કે ચોરસની બધી બાજુના માપ કેવા હોય છે? સમાન. આની ચોરસની પરિમિતિ કેવી? તો ચોરસની પરિમિતિ તો શું? ચારે બાજુના માપનો સરવાળો. એટલા માટે a + a + a + a એટલે શું થાય? 4a. ક્લિયર? હવે એનો ક્ષેત્રફળ કહી દો. આપણે ચોરસનું ક્ષેત્રફળ એટલે શું? બંધ આકૃતિ વડે આ જે ઘેરાયેલો પ્રદેશ છે ને એને શું કહેવાય? ક્ષેત્રફળ. બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. એના વડે જે ઘેરાયેલો પ્રદેશ હોય ને એને શું કહેવાય? ક્ષેત્રફળ. તો ચોરસ માટે ક્ષેત્રફળનું સૂત્ર ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો શું? જો આપણે ચોરસ હતું, આપણે બાજુ ધારો કે આ a લીધી અને આ a. આને શું કહેવાય? લંબાઈ. આ લંબાઈ હોય તો આ લંબાઈ છે, આ પણ લંબાઈ હોય ને આ પણ લંબાઈ. તો ચોરસનું ક્ષેત્રફળ એટલે શું? લંબાઈ ગુણ્યા લંબાઈ. અથવા આને આમ પણ લખી શકાય, લંબાઈનો વર્ગ. અને ચોરસનું પરિમિતિનું સૂત્ર ચોરસની પરિમિતિ. આપણે વાત થઈ હતી કે બધી બાજુના માપનો સરવાળો. આ લંબાઈ હોય તો આ પણ લંબાઈ, આ પણ લંબાઈ અને આ પણ લંબાઈ. તો કેટલી લંબાઈ થઈ? 4 વાર લંબાઈ થઈ. તો 4 ગુણ્યા લંબાઈ. હવે એ ચોરસની જગ્યાએ હવે લંબચોરસ હતો. આ ધારો કે લંબચોરસ છે. લંબચોરસ છે તેમાં શું કીધું હતું? સામસામેની બાજુના માપ સમાન. આ બે પણ સમાન. આને શું કહેવાય? લંબાઈ. આને શું કહેવાય? પહોળાઈ.
હવે લંબચોરસની પરિમિતિ માટે લંબચોરસની પરિમિતિ કેટલી થાય? આ લંબાઈ પ્લસ પહોળાઈ પ્લસ લંબાઈ પ્લસ પહોળાઈ એટલે બે વાર લંબાઈ થાય, આ લંબાઈ અને આ લંબાઈ એટલે પહોળાઈ અને આ પહોળાઈ તો બે વાર લંબાઈ પ્લસ બે વાર પહોળાઈ તો બે કોમન નીકળે કાઉન્સમાં લંબાઈ પ્લસ પહોળાઈ થાય તો આ શું થાય? લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. હવે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર કઈ તો? લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર કઈ તો? ચોરસમાં શું હતું? લંબાઈ તો લંબાઈ ગુણ્યા લંબાઈ. આમાં શું છે? લંબાઈ અને પહોળાઈ. તો શું કરવાનું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. બેઝિક વસ્તુ એટલે યાદ રાખજો. હવે આપણે એના થોડાક એમસીક્યુ જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા એમસીક્યુ જોશું. હમણાં જ આપણે વાત થઈ હતી કે ચોરસથી ચારે બાજુ માપ કેવા હોય? એ અલગ, બે સરખા, છે જુદા જુદા, એક પણ નહીં. શું આવે? ચોરસની બધી બાજુના માપ કેવા હોય? આપણે વાત થઈ કે આ અને આ કેવા હોય? સમાન. શું આવશે? સરખા. બી બંધ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને શું કરે છે? બંધ આકૃતિ એટલે ગમે તે હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, ગમે તે હોય શકે. બંધ આકૃતિની બધી બાજુના માપના સરવાળાને આનો અને આનો સરવાળા શું કહેવાય? પરિમિતિ. આપણે વાત થઈ હતી તે પ્રમાણે પરિમિતિ. ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? ચોરસ છે. પરિમિતિ એટલે શું? બધી બાજુના માપનો સરવાળો. આ શું હોય? લંબાઈ. બધી બાજુના માપનો સરવાળો એટલે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. કેટલી વાર લંબાઈ? 1 2 3 ને 4 તો 4 ગુણ્યા લંબાઈ. મૂક્યું છે 4 ગુણ્યા લંબાઈ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? આપણે લંબચોરસની પરિમિતિ સૂત્ર હમણાં જ મેળવ્યું છે. આ લંબચોરસ આ શું હોય? લંબાઈ. આ શું હોય? પહોળાઈ. આ ને આ બે સમાન હોય, આ ને આ સમાન હોય તો શું થાય? લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. જો લંબાઈ બે વાર તો શું લખી શકાય? બે વાર લંબાઈ વત્તા બે વાર પહોળાઈ છે તો બે વાર પહોળાઈ લખી શકાય. રાઈટ. બે બે છે એ સરખા કોમન નીકળે તો શું આવે? બે વાર લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. ઓપ્શન એ. કોઈ પણ આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાના માપને શું કહેવાય? ધારો કે આપણે આ ચોરસ લઈએ. સપાટી પર રોકેલી જગ્યા એટલે શું? આ એની સપાટી છે. આ જે વાઇટ છે ને અંદરનો ભાગ એ સપાટી. એને રોકેલી જગ્યા એટલે આ બધી. એને શું કહેવાય? ક્ષેત્રફળ. ઓપ્શન બી ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે? હમણાં જ આપણે જોયું. શું હતું? લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે? આપણે લંબચોરસનું પણ જોયું હતું. આ છે લંબાઈ, આ છે પહોળાઈ. તો શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓપ્શન કયો આવશે? ઓપ્શન ડી. પરિમિતિના એકમ ક્યાં છે? સેમી છે, મીટર છે, કિલોમીટર છે કે તમામ? પરિમિતિ એટલે આપણે શું કરીએ?
ધારો કે ચોરસની જ પરિમિતિ લઈએ 4 ગુણ્યા લંબાઈ. તો લંબાઈના જે એકમ હોય એ જ પરિમિતિના એકમ હોય. તો લંબાઈના એકમ સેન્ટીમીટર પણ હોઈ શકે, મીટર પણ હોઈ શકે અને કિલોમીટર પણ હોઈ શકે. તો જવાબ શું આવશે? ઓપ્શન ડી. પછી ક્ષેત્રફળના એકમ ક્યાં છે? તો ક્ષેત્રફળ એટલે શું? આપણે ધારો કે ચોરસનું ક્ષેત્રફળ લઈ લઈએ તો શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ. એને કેમ લખાય? આ કારણ કે સેન્ટીમીટર હોય તો આ પણ સેન્ટીમીટર થાય. તો ક્ષેત્રફળના સૂત્ર માટે કયા સેન્ટીમીટરનો વર્ગ આવે અથવા શું લખાય? ચોરસ સેમી. ક્ષેત્રફળ માટેનું શું લખાય એકમ? ચોરસ સેમી અથવા સેમી સ્ક્વેર. આમાં શું છે? ચોરસ છે. લંબાઈનો એકમ તો સેમી પણ છે, મીટર પણ છે, કિલોમીટર છે. પણ આગળ જો ચોરસ આપ્યું છે, આમાંય ચોરસ આપ્યું ને આમાંય ચોરસ આપ્યું છે. જવાબ શું આવશે? તમામ. ચોરસ સેમી પણ થાય છે, ચોરસ મીટર પણ થાય છે અને ચોરસ કિલોમીટર પણ થાય છે. હવે આપણે જે થિયરી બેઝ ક્વેશ્ચન હતા, હવે છે આપણે દાખલા બે જાવ છે. હવે થિયરી આપણે જે ભણી ગયા એના ઉપરથી આ બધા દાખલા સોલ્વ કરવાના છે. 5 સેમી લંબાઈના ચોરસની પરિમિતિ કેટલા સેમી થાય? ખાલી જગ્યા સેમી થાય. આ ધારો કે ચોરસ છે, આ શું આવ્યું આપણને? 5 સેમી. એ 5 સેમી હોય, ચોરસની બધી બાજુનો માપનો સરવાળો કેવો થાય? સરવાળો શું? બધી બાજુનો માપ કેવા થાય? સમાન થાય. તો આ 5 હોય તો આ પણ 5 હોય, આ પણ 5 હોય અને આ પણ 5 હોય. અને પરિમિતિ એટલે શું? બધી બાજુના માપનો સરવાળો. તો ચોરસની પરિમિતિ એટલે શું હતું આપણું? 4 ગુણ્યા લંબાઈ. તો શું થાય? 4 અને લંબાઈ કેટલી આપી આપણને? 5 સેમી. 4 ગુણ્યા 20. એકમ શું છે? આમાં આ રીતના આપી દીધું. એક્ઝામમાં ખાલી આ રીતના હોય 10 સેમી, 20 સેમી. અહીંયા 20 લખેલું હોય તો મીટર લખેલું હોય તો એટલે એકમ ખાસ જોવા ન. ચોરસની પરિમિતિ 100 હોય તો તેની લંબાઈ શોધો. ચોરસની પરિમિતિ કેટલી આપણને? 100. પરિમિતિનું સૂત્ર ખબર છે? 4 ગુણ્યા લંબાઈ. લંબાઈ આપણે જોઈએ છે આગળ તેના ગુણાકારમાં છે. બરાબર ઓલી બાજુ હોય તો ક્યાં જાય? ભાગાકારમાં જાય. 100 ભાગ્યા 4. લંબાઈ બરાબર 100 ભાગ્યા 4 એટલે કેટલા? 25 એકમ શું છે? સેમી. નેક્સ્ટ ક્વેશ્ચન. 6 સેમી લંબાઈ અને 4 સેમી પહોળાઈના લંબચોરસની પરિમિતિ શોધો. 6 સેમી લંબાઈ, આ 6 સેમી છે, પછી 4 સેમી પહોળાઈ. આ પહોળાઈ છે 4 સેમી છે. આ 4 સેમી એટલે આ 4 સેમી થાય અને આ 6 સેમી છે તો આ 6 સેમી થાય. સમસામયિક બાજુ લંબચોરસમાં સમાન હોય. તો લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર શું છે? 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. એના લંબાઈ કેટલી હતી? 6 સેમી. પહોળાઈ કેટલી હતી? 4 સેમી. એની અંદરનો સરવાળો કરી દેવાનો. પેલા ગુણાકાર નહીં, 6 ને 4 10 ગુણ્યા 2 કેટલા થાય? 2. શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પહેલા પાર્ટ 1 અને પાર્ટ 2 બે આવશે પાર્ટ. આપણે પાર્ટ 1 માટે આજ પૂરતું અહીંયા રાખીએ. આવતા લેક્ચરમાં નેક્સ્ટ પાર્ટ આપણે કરીશું. જય હિન્દ, જય ભારત.